નહીં પરસેવાની ક્રાંતિ ખેતરમાં ઉતર્યા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર। મોટા બનો પણ મૂળ ન ભૂલો, સાંસદનો હુંકાર ખેતરમાંથી ગુંજ્યો સશક્ત સંદેશ। સાંસદે પકડ્યો યુવાનો સાથે દાતરડો। ધૂળેટી એટલે રંગોનો ઉત્સવ, આનંદ ઉમંગ પર્વ, પરંતુ આ વર્ષે સરહદી વિસ્તારમાં ધૂળેટીનો રંગ થોડો જુદો જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં યુવાનો સાથે હોળી ધૂળેટીનો પર્વ ઉજવાતો હોય છે, પરંતુ અહીં અલગ જોવા મળ્યો હતો। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ભાભર વસુંધરા કન્યા હોસ્ટેલ ખાતે પહોંચી દાંતરડો લઈ યુવાનો સાથે ગોવાડ્યા હતા અને યુવાનોને પ્રેરણા આપી હતી। જ્યારે મોટાભાગના લોકો રંગોની મોજમાં મસ્ત હતા, ત્યારે એક સાંસદ ખેતરમાં ખેડૂત અને યુવાનો સાથે પરિશ્રમ કરી રહ્યા હતા। લગભગ 30થી વધુ યુવાનો તેમની સાથે જોડાયા અને સૌએ મળીને ઘઉંની કાપણી કરી। આ દ્રશ્ય સૌને એ સંદેશ આપ્યો કે સાચો ઉત્સવ માત્ર રંગોથી નહીં, પરંતુ શ્રમ અને સંવેદનાથી ઉજવાય છે। આ પ્રસંગે જ્ઞાનીબેન ઠાકોરે ભાવુક શબ્દોમાં જણાવ્યું હતું કે વ્યક્તિ ગમે તેટલો મોટો બને, પરંતુ પોતાની જમીન અને મૂળ સાથેનો સંબંધ ક્યારે તૂટવો જોઈએ નહીં। ખેડૂતનો પરસેવો જ આપણા જીવનનો આધાર છે। તેમણે ખેડૂતોને પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી અપનાવવાની અપીલ કરી હતી। સાથે જ સરકાર સમક્ષ માંગ કરી કે ઓર્ગેનિક પાક માટે NSP મુજબ અલગ ખરીદી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને રાજ્ય સરકાર તરફથી યોગ્ય ભાવ નક્કી કરવામાં આવે, જેથી ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળે અને તેમની આવકમાં વધારો થાય। સાથે જ રાસાયણિક ખાતરોથી બીમારીઓ અને કેન્સર સામે રક્ષણ મળે। આજના સમયમાં જ્યારે રાજકારણ સામાન્ય જનતા વચ્ચે અંતર વધુ જોવા મળ્યું છે, ત્યારે ખેતરમાં જઈને ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને કામ કરતા બનાસકાંઠા માટે ગૌરવની બાબત। જ્ઞાનીબેન ઠાકોર માત્ર સંસદ સુધી મર્યાદિત નહીં, પરંતુ ખેતરના મેદાનમાં પણ ખેડૂત સાથે ઊભા રહી એ વાત પ્રસંગે ફરી સાબિત કરી। હોળીના પર્વ રંગોથી દૂર રહી પરિશ્રમનો માર્ગ અપનાવનાર આ દ્રશ્ય સમગ્ર વિસ્તારમાં એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। જોડાયેલા સૌએ યુવાનોએ રંગોથી નહીં, પરંતુ પરસેવાથી દેશ બનશે મજબૂત। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ધૂળેટીના દિવસે દાંતરડું લઈ ઘઉં વાઢી અલગ રીતે ઉજવણી કરી સૌને ચોંકાવી ગયા હતા।